નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર પરેશ ગૌસ્વામીની ભયંકર આગાહી, ખેડૂતોને ઝટકો, 2000નો હપ્તો હવે બંધ, મહિલાઓને મળશે 15,000 રૂપિયા, અંબાલાલ પટેલે આપી દીધું એલર્ટ, ગુજરાત અને ઈરાનના જૂના સંબંધોનો થયો આજે મોટો ફાયદો અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો પરેશ ગૌસ્વામીએ ભયંકર આગાહી મિત્રો કરી દીધી છે। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો હવામાનમાં અત્યારે મોટા પલટાઓ જોવા મળી રહ્યા છે, નવી નવી સિસ્ટમો આવી રહી છે અને ખાસ કરીને ગુજરાતમાં અને ભારતમાં મિત્રો અનેક વિસ્તારોમાં અસર પહોંચાડી રહી છે। ખાસ મિત્રો આમાં ખેડૂત ફસાયેલો જોવા મળી રહ્યો છે, ખેડૂતોને ભારે મિત્રો નુકસાન થયું છે અને ખાસ મિત્રો ફરીથી પરેશ ગૌસ્વામીએ આગાહી આપી દીધી છે। આગાહીના મુજબ મિત્રો ફરી એક નવો ટ્રફ સક્રિય થતા વરસાદી માહોલ છવાવાનો છે મિત્રો। આગામી મિત્રો 6, 7 અને મિત્રો 8 એપ્રિલના રોજ ગુજરાતમાં ફરીથી છૂટાછવાયા વરસાદની મિત્રો શક્યતાઓ મિત્રો પરેશ ગૌસ્વામીએ વ્યક્ત કરી છે, જેમાં મિત્રો 6 એપ્રિલના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં મિત્રો હળવાથી મધ્યમ ઝાપટા શરૂ થવાના છે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। ખાસ મિત્રો આ સિસ્ટમો હજુ 10 એપ્રિલ સુધી ચાલવાની છે અને આવી મિત્રો આગાહીઓ અનેક વાર મિત્રો કરવામાં આવતી હોય છે। ખાસ મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ પણ જણાવ્યું છે કે 10 એપ્રિલ સુધી વરસાદી માહોલ જોવા મળશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો, 2000 રૂપિયાનો હપ્તો હવે બંધ। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો હવે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। મોટા સમાચાર છે, કેમ કે મિત્રો અત્યારે અનેક ખેડૂતો છે એવા જે અત્યારે મિત્રો ડબલ રીતે લાભ લઈ રહ્યા છે અને ખાસ કરીને મિત્રો આવા ખેડૂતોને મિત્રો બાકાત કરવામાં આવી રહ્યા છે। ખાસ મિત્રો જો આમાં તમારું પણ નામ હશે તો તમને પણ મિત્રો આમાંથી બાકાત કરવામાં આવ્યા છે। ખાસ મિત્રો જાણી લેજો, પૂરેપૂરો વિડીયો અંત સુધી જોયા કરજો। ખાસ બધી ડિટેલો આપીશ કે કોને કોને હપ્તો નથી મળવાનો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના મિત્રો દેશભરમાં લાખો ખેડૂતો માટે એક મહત્વની અને આર્થિક સાબિત થઈ રહી છે। જ્યારે મિત્રો ગયા મહિને માર્ચ 2026માં 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં મિત્રો સફળતાપૂર્વક જમા થઈ ગયો હતો અને હવે બધા લાભાર્થીઓના ખાતામાં મિત્રો 23મો હપ્તો આવવાનો છે, એટલે કે 23મા હપ્તાની રાહ અત્યારે ખેડૂતો જોઈને બેઠા છે। પરંતુ મિત્રો આ વખતે આગામી હપ્તો મેળવવો એટલો સરળ બનવાનો નથી। ખાસ મિત્રો અનેક તમારે કઠિનાઈઓનો સામનો મિત્રો કરવો પડશે, કેમ કે આ સરળતાથી હપ્તો નહીં મળે। કેટલાક મિત્રો તમારે કામો પૂર્ણ કરવાના રહેશે, જેમાં મિત્રો તમને જણાવું તો સરકારે યોજનાના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે। ખાસ મિત્રો વાત કરું તો જેની સીધી અસર ખેડૂતોના ખિસ્સા ઉપર પડી રહી છે। ખાસ મિત્રો તમને હવે જણાવું તો ખેડૂત રજિસ્ટ્રી ફરજિયાત કરવામાં આવી ગઈ છે। જો તમે ખેડૂત રજિસ્ટ્રી નહીં કરાવેલી હોય તો તમને હપ્તો નથી મળવાનો। ખાસ મિત્રો ડબલ રીતે અત્યારે જે પણ ખેડૂતો લાભ લઈ રહ્યા છે તેમનું પણ નામ મિત્રો કમી કરવામાં આવી ગયા છે। ખાસ મિત્રો જો તમે આવી કોઈ પણ રીતે લાભ લઈ રહ્યા છો તો તમારું નામ મિત્રો બાકાત કરવામાં આવ્યું હશે। તો ખાસ મિત્રો હવે 23મા હપ્તાની ખોટી રાહ ન જોતા, કેમ કે ડબલ રીતે લાભ લેતા લોકો ખેડૂત રજિસ્ટ્રી ના કરાવેલી હોય, ઈ-કેવાયસી ના કરાવેલું હોય તેવા લોકોને 23મા હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે હવે 15,000 રૂપિયા। ખાસ મોટા અને તાજા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો તમને જણાવું તો 15,000 રૂપિયા મહિલાઓના ખાતામાં હવે જમા થશે। કેવી રીતે થશે, કોની મહિલાઓને થશે અને કેવી મહિલાઓ આમાં મિત્રો ભાગ લઈ શકે છે અને કઈ મિત્રો આ યોજના છે જેમાં મિત્રો 15,000 રૂપિયા સીધા બેંક ખાતામાં મહિલાઓને આપવામાં આવી રહ્યા છે, સંપૂર્ણ ડિટેલમાં મિત્રો વાત કરશું। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે, અંત સુધી વિડીયો જોઈ રહ્યા છે તેમને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ખાસ મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને મિત્રો ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવી રહ્યું છે। સરકાર મિત્રો મહિલાઓ માટે મિત્રો 15,000 રૂપિયાની આર્થિક સહાય પણ આપે છે, જેનાથી મિત્રો તેઓ સિલાઈ મશીન ખરીદી શકે। સાથે સાથે મિત્રો ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવી છે અને ખાસ મિત્રો તમારી ઉંમર જો 18+ હોવી જોઈએ, તમારા પરિવારની આવક મિત્રો 1.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, બેંક પાસબુક, ફોટોકોપી, આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને એ પણ મિત્રો લાગુ પડતું હોય તો મોબાઈલ નંબર ચાલુ હોય, જે OTP આવતો હોય વેરિફિકેશન માટે મિત્રો આવેદન કરવા માટે મિત્રો તમારે નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈ આવેદન મિત્રો કરાવી લેવાનું છે। ખાસ મિત્રો આ યોજનામાં પહેલા
મિત્રો તમારે ફોર્મ ભરી લેવાનું છે। ફોર્મ ભર્યા બાદ મિત્રો તમારું જો કન્ફર્મ કરવામાં આવે છે આ આવેદનપત્ર, તો મિત્રો તમને 15,000 રૂપિયા સંચો આપવા માટે આપવામાં આવે છે। અને ખાસ મિત્રો આના માટે ખાસ તમારી ટ્રેનિંગ પણ લેવાની હોય છે। જો 2 મહિનાની તમે ટ્રેનિંગ પૂર્ણ કરો છો તો તમને મિત્રો 15,000 રૂપિયા ખાતામાં જમા થશે, અથવા તો મિત્રો તમને સંચો એટલે કે સિલાઈ મશીન આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે આપી દીધું છે એલર્ટ। ખાસ મોટા અને તાજા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો વારંવાર અત્યારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે। એવામાં મિત્રો અંબાલાલ પટેલ પણ પાછા નથી પડતા। અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો વારંવાર આગાહીઓ આપવામાં આવતી હોય છે, અને ખાસ મિત્રો તેમની આગાહીઓ અત્યારે સાચી પડતી હોય છે। ખાસ મિત્રો વધુમાં એક આગાહી આપવામાં આવી ગઈ છે। અંબાલાલ પટેલે વધુમાં મિત્રો જણાવ્યું છે કે એપ્રિલ મહિનાના મિત્રો સત્રમાં જ પ્રથમ સત્રમાં અંતમાં મિત્રો એટલે કે 7 થી 10 એપ્રિલના દરમિયાન મિત્રો પ્રથમ અને લાસ્ટ સત્રમાં મિત્રો વરસાદ આવવાનો છે। ખાસ મિત્રો પ્રથમ સપ્તાહ એટલે કે 7 થી 10 એપ્રિલના દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હવામાન વધુ તોફાની બની શકે છે તેવું જણાવી રહ્યા છે। અને આ સમયગાળા દરમિયાન મિત્રો પવનના જોર સાથે વરસાદી માહોલ મિત્રો જામશે, અને કેટલાક સ્થળોએ મિત્રો કરા પણ પડવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં મિત્રો આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત અને ઈરાનની જૂના સંબંધ છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે, અને આ જૂના સંબંધ મિત્રો ત્યારે ખૂબ જ કામ લાગી રહ્યા છે। ગુજરાત અને ભારત માટે મોટા સાબિત થઈ રહ્યા છે। કેવી રીતે મિત્રો અત્યારે આ સંબંધ આપણને કામ આવી રહ્યા છે, ડિટેલમાં વાત કરું તો ઈરાન અને ગુજરાતના જૂના મિત્રો છે તેવું કહેવામાં આવી રહ્યું છે, જેના લીધે અત્યારે મિત્રો બીજા દેશોને ગેસ સિલિન્ડર પેટ્રોલની અછત પડી રહી છે, જ્યારે ગુજરાતમાં અને ગુજરાતવાસીઓ માટેની ભારતની જનતાને ગુજરાત અને ઈરાનના જૂના સંબંધથી પેટ્રોલ ગેસ મળી રહ્યો છે। ગુજરાત અને ઈરાનના ઇતિહાસમાં ખાસ જગ્યા એટલે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક્સમાં એક પોસ્ટ મુંબઈ સ્થિત ઈરાન દૂતાવાસે મિત્રો કહ્યું હતું કે ભારત અને ખાસ કરીને ગુજરાત અમારા ઇતિહાસમાં ખાસ સ્થાન ધરાવે છે। દૂતાવાસે મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના પોસ્ટને શેર કરતા જવાબ આપ્યો હતો। સંઘવી મિત્રો એલપીજી ટેન્કરના સુરક્ષિત પસાર થવાના બાબતને મિત્રો ભારતની કૂટનીતિની જીત બતાવી હતી, એટલે કે ખાસ કરીને અત્યારે જે ટેન્કર આપણને મળી રહ્યા છે તે ખાસ કરીને ગુજરાત અને ઈરાનના જૂના સંબંધોના કારણે મળી રહ્યા છે, જ્યારે મિત્રો બીજા દેશો અત્યારે પેટ્રોલ અને ગેસ માટે વલખા કરી રહ્યા છે, ત્યારે આપણા ભારતમાં મિત્રો અત્યારે બિંદાસથી આ ગેસ અને પેટ્રોલ બિંદાસથી મળી રહ્યા છે, જેનું કારણ મિત્રો ગુજરાત બની રહ્યું છે। તો ખાસ મિત્રો આપણા માટે ગર્વની વાત કહેવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તાજા અને મોટા સમાચાર છે મિત્રો। ત્યારે લોકડાઉન આપવામાં આવ્યું છે તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે, અને એક મોટી મિત્રો ફાઇલ ખાસ કરીને ગુજરાતના અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફરી રહી છે। ખાસ મિત્રો આ લિંક કેવી છે, લિંક ખોટી છે કે સાચી મિત્રો અત્યારે અનેક લોકો તેમાં ફસાઈ રહ્યા છે। ખાસ મિત્રો તમને જણાવું તો હાલમાં ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધના તંગના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ આગની જે મિત્રો ફેલાઈ રહ્યો છે, જેમાં મિત્રો દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં ફરીથી લોકડાઉન લાગુ થવા જઈ રહ્યું છે, એટલે કે લાગુ થવા જઈ રહ્યું છે। જો કે હકીકતમાં મિત્રો એ છે કે આ સંપૂર્ણપણે દાવો ખોટો છે, અને માત્ર મિત્રો 1 એપ્રિલથી એપ્રિલ ફૂલની મજાક હજુ સુધી મિત્રો ચાલી રહી છે। અને ખાસ મિત્રો આનો મોટો ફાયદો સ્કેમરોને મિત્રો થઈ રહ્યો છે, કેમ કે તે ફાઇલ તમે ખોલો છો તો તેનું સીધું ઇફેક્ટ મિત્રો તમારા ડેટા ઉપર પડતો હોય છે, તમારો ડેટા મિત્રો ચોરી કરવામાં આવતો હોય છે। ખાસ મિત્રો અનેક લોકો આમાં ફસાઈ પણ રહ્યા છે, તો કોઈ પણ પ્રકારની મિત્રો આવી લિંકો આવે તો તેના ઉપર ભૂલે ચૂકે પણ ક્લિક ના કરવું। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો। વિડીયોમાં નવા આવ્યા હો, આવા દરરોજ વિડીયો જોવા માંગતા હો સમાચારોના, તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।